પૈસા અને સંપત્તિ માટે સગા ભાઈઓ વચ્ચે દુશ્મની થઈ હોવાના ઉદાહરણો તો સમાજમાં ઘણા જોવા મળે છે, પરંતુ સંસારનો ત્યાગ કરનારા સાધુ સંતો વચ્ચે જો પૈસા અને સંપત્તિ માટે વિવાદ થાય તો નવાઈ લાગે। એમાં પણ ગુરુ અને શિષ્ય જો એકબીજાના દુશ્મન બની જાય તો આવું જે કંઈક થયું છે સરખેજના ભારતીય આશ્રમ વિવાદમાં। સંપત્તિ માટે એકબીજાના દુશ્મન બનેલા ગુરુ ચેલાનો વિવાદ એ હદે વધ્યો છે કે ગુરુએ જાહેર નોટિસ આપીને પોતાના ચેલાને ગુરુ શિષ્ય પરંપરામાંથી દૂર કર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। મિત્રો, હવે સવાલ એ થાય છે કે આ સાધુ સંત સામાન્ય દેખાતા આશ્રમ માટે કેમ લડી રહ્યા છે? શું છે આ પાછળનું રહસ્ય? આ આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી અને કુલ કેટલી સંપત્તિ દબાયેલી છે આશ્રમમાં? મિત્રો, આવા અનેક સવાલોના જવાબ આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું। સાથે એ પણ જાણીશું કે ઋષિ ભારતી બાપુ કોણ છે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, સૌથી પહેલાં એ જાણી લો કે ભારતી બાપુ કોણ હતા। મિત્રો, ભારતી બાપુનું આખું નામ વિશ્વંભર ભારતી બાપુ હતું। તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં થયો હતો। 16 વર્ષની ઉંમરે તેઓ સાધુ બન્યા હતા। 24 વર્ષની ઉંમરે તેમણે અવંતિકા ભારતી બાપુ પાસેથી દીક્ષા લીધી હતી। 27 ઓગસ્ટ 1974ના રોજ 42 વર્ષની વયે અવંતિકા ભારતી મહારાજ બ્રહ્મલીન થયા હતા। ભારતી બાપુએ આશ્રમની સમગ્ર જવાબદારી સંભાળી લીધી હતી। ભારતી બાપુ શ્રી પંચદશ નામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા। તારીખ 11 એપ્રિલ 2021ના રોજ 93 વર્ષની વયે ભારતી બાપુ બ્રહ્મલીન થયા હતા। ભારતી બાપુના શિષ્ય મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ અને તેમના શિષ્ય એટલે કે ઋષિ ભારતી બાપુ સરખેજ આશ્રમ માટે ગુરુ હરિહરાનંદ બાપુ અને શિષ્ય ઋષિ ભારતી બાપુ વચ્ચે વિવાદ ચાલે છે। કોર્ટમાં આ કેસ થંભેલો છે। જોકે હવે હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુને પોતાના શિષ્ય પદેથી દૂર કર્યા હોવાનું જાહેર કર્યું છે। હરિહરાનંદ બાપુએ એવું પણ જાહેર કર્યું છે કે ગુરુ શિષ્ય પરંપરામાંથી દૂર કર્યા હોવાના કારણે હવે શિષ્યનું નામ ઋષિ ભારતી પણ રહેતું નથી। મિત્રો, હવે ચાલો આપણે કેટલાક સવાલોના જવાબ જાણીએ। સવાલ નંબર 1, સરખેજના ભારતીય આશ્રમની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? જવાબ, 1973-74માં અવંતિકા ભારતી મહારાજે સરખેજ આશ્રમની સ્થાપના કરી હતી। સવાલ, સરખેજ ભારતી આશ્રમ કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે? જવાબ, પહેલાં 10,000 વાર જમીન હતી, પછી રસ્તા માટે 2000થી 2500 વાર જમીન કપાતા ગઈ, એટલે હાલમાં 7,000થી 7,500 વાર જમીન છે। સવાલ, સરખેજ આશ્રમની પ્રોપર્ટીની કિંમત કેટલી છે? જવાબ, 50 કરોડ રૂપિયાથી વધુ છે। સવાલ, ગુજરાતમાં કુલ કેટલા ભારતીય આશ્રમ છે? જવાબ, ગુજરાતમાં કુલ 4 ભારતીય આશ્રમ છે। પહેલું, ભારતીય આશ્રમ ભવનાથ જુનાગઢ। બીજું, ભારતીય આશ્રમ સરખેજ અમદાવાદ। ત્રીજું, ભારતીય આશ્રમ ગોરા નર્મદા। ચોથું, લંબેનારાયણ આશ્રમ શાંતિપુરા આણંદ। સવાલ, ભારતીય આશ્રમની કુલ સંપત્તિ કેટલી છે? જવાબ, 500 કરોડ રૂપિયાથી વધુ છે।